આ સેમ્પલ હાઉસ તમને જોતા તો ગમી જ જવાનું છે, એ તો પાક્કું જ છે, પણ એની પહેલા તમને આની એમ્યુનિટીઝ બતાવો, એની એકવાર હાઇલાઇટ જોઈ લો. છે ને 45+ જેવી એમ્યુનિટી સ્વિમિંગ પુલ થી લઈને બધું તમને મળવાનું છે આ પ્રોજેક્ટ ની અંદર. તો જોઈ લો, છે ને જોરદાર લિવિંગ રૂમ 13x18 ની સાઈઝમાં રહેવાનો છે. આખું ફેમિલી અહીંયા બેઠા બેઠા આરામથી ટીવી જોવે ને તો પણ સ્પેસ વધવાની છે. અને થોડાક આગળ આવો ને તો અહીંયા તમને બાલ્કની મળવાની છે. બાલ્કનીની સાઈઝ 10x6 ની રહેવાની છે. જોઈ લો, એકદમ સ્પેશિયસ. અને બાલ્કનીમાંથી તમને સ્વિમિંગ પુલ, ગાર્ડન, ગજેબો, ચિલ્ડ્રન પ્લે એરિયા બધું જ તમને નજારો રહેવાનો છે. ખરેખર એકવાર આ પ્રોજેક્ટનું તો વિઝિટ જરૂરથી કરજો. અને અહીંયા તમને મળવાનું છે તમારું ડાઇનિંગ. આખું ફેમિલી શાંતિથી જમી શકે ને એટલી સ્પેસમાં તમને ડાઇનિંગ મળવાનો છે. મારી બહેનો સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરે ને એ કિચનમાં કરતી હોય છે. તો આની અંદર તમને ગેસની પાઇપલાઇન ઇનબિલ્ટ મળવાની છે. આ રીતની તમે ચીમની સેટઅપ કરી શકો છો. અને સ્ટોર એરિયા તો જુઓ, છે ને જોરદાર, એકદમ પરફેક્ટ આ પ્રોજેક્ટ છે તમારા માટે. 3 BHK છે અને આ જગ્યા ઉપર તમને વોશિયાર એરિયા રહેવાનો છે. અને અહીંયા તમે એઝ અ સર્વિસ પ્લેટફોર્મ યુટિલાઇઝ કરી શકવાના છો. અને આ રહેવાનો છે તમારો પહેલો બેડરૂમ. 11x13 ની સાઈઝની રહેવાનો છે. આટલું બધું ઇન્ટિરિયર છે ને તો પણ સ્પેશિયસ મળે છે. આમાં પણ તમને સ્લાઇડર વિન્ડો મળવાના છે. આ પ્રોજેક્ટમાં તમને ફૂલ એર વેન્ટિલેશન રહેવાની છે. અને અહીંયા છે તમારું કોમન વોશરૂમ. બધું જ તમને સેરા ફિટિંગ તમને મળવાનું છે. એની સામેની સાઈડ તમને મળવાનું છે તમારો પહેલો માસ્ટર બેડરૂમ. એની સાઈઝ રહેવાની છે 13x11 ની. આ પ્રોજેક્ટમાં તમને 2 બાલ્કની મળવાની છે. પહેલા તો બાલ્કની તમે જોઈ જ લીધી અને અહીંયા તમને બીજી બાલ્કની મળવાની છે. અને આ પ્રોજેક્ટની ખાસિયત શું છે તમને અહીંયા આવો તમને બતાવો. વોકિંગ વોર્ડરોબ તમે અહીંયા કરી શકવાના છો. અને એની સાથે તમને અહીંયા અટેચ વોશરૂમ મળવાનું છે રૂમ. છે ને જોરદાર પ્રોજેક્ટ. ખરેખર તમે જો લેશો ને તો આવું જ ઇન્ટિરિયર કરાવજો. અને આવો તમને બતાવું. અને અહીંયા જે તમારો માસ્ટર બેડરૂમ કિંગ સાઇઝમાં રહેવાનો છે. 14x12 ની સાઇઝની રહેવાનો છે. મને પર્સનલી આનું ઇન્ટિરિયર બહુ પસંદ આવ્યું છે. અને આમાં પણ સ્લાઇડર વિન્ડો રહેવાના છે, અટેચ વોશરૂમ, વોકિંગ વોર્ડરોબ આમાં પણ તમને રહેવાના છે. અને આ પોઝિશન તમને મળવાનું છે ફક્ત ને ફક્ત 2 જ મહિનાની અંદર. મસ્ત પ્રોજેક્ટ છે. SJIT ફક્ત 300 મીટરના અંતરે રહેવાનું છે. ગાંધીનગરના વેલ નોટ અને ટ્રસ્ટેડ ડેવલપર છે. 3 ટાવર રહેવાના છે, 14 માળ રહેવાના છે, સ્વિમિંગ પુલ અવેલેબલ છે, ગજેબો મળવાનો છે. તો રાહ જોતા નહીં. અને હા, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને લાઈક અને કોમેન્ટ કરીને જણાવજો તમને કેવો લાગ્યો છે. વધુ માહિતી માટે આજે જ ગાંધીનગર પ્રોપર્ટી બજારનો કોન્ટેક્ટ કરો. જય હિન્દ.